અને સમાચાર પર નજર કરીએ। સાવલીના ધારાસભ્ય કેતાની નામદારે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। કરડ અને મેસરી નદી પર બનેલા 24 કરોડના બ્રિજને લઈને લખ્યો છે પત્ર। નવીન બ્રિજ પરના રસ્તામાં તિરાડો થતા આરસીસી ઉખડી ગયા હોવાના આક્ષેપ કર્યા છે। કોન્ટ્રાક્ટર અને અધિકારી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। થોડા સમય પહેલા જ બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો। ધારાસભ્યએ વિજિલન્સ તપાસની પણ માંગણી કરી છે। હું પણ સરકાર વતી કહું છું, આવી કોઈ પણ ગરબડી ક્યાંય પણ થતી હોય તો રાજ્યની સરકાર ચલાવવા માંગતી નથી। એમના ઉપર ઠોસ એક્શન લેવામાં આવે છે, ભૂતકાળમાં પણ લીધા છે। વડોદરાના શિનોરમાં નર્મદા નદી કિનારે આવેલા ભૂતેશ્વર મહાદેવ મંદિરમાં નંદી તથા કાચબાની મૂર્તિ ખંડિત કરવાના બનાવ મામલે હિન્દુ સંગઠનોમાં રોષ છે। સમસ્ત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। જય શ્રી રામ અને હર હર મહાદેવના સૂત્રોચ્ચાર સાથે શિનોર સેવા સદન કચેરી ખાતે રજૂઆત કરી મૂર્તિઓ ખંડિત કરનાર અસામાજિક તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી અને નિષ્પક્ષ તપાસની માંગ કરાઈ। મંદિરની રિનોવેશનની કામગીરી દરમિયાન તોડફોડ કરી સાધનોની પણ ચોરી થતી હોવાનો પણ આવેદનપત્રમાં ઉલ્લેખ છે। તો દ્રશ્યોમાં પણ આપ જે રીતે જોઈ રહ્યા છો, નારાજગી જે છે તે જોવા મળી રહી હતી। બીજી તરફના દ્રશ્યો કે જે ખંડિત કરવામાં આવેલું મંદિરની અંદરના કેટલાક મૂર્તિઓ છે તેના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાલમાં કોઈ અસામાજિક તત્વોએ જાણી જોઈને આ કૃત્ય કર્યું હોવાને લઈને રોષ જોવા મળી રહ્યો છે। હિન્દુ ધર્મના જે ધાર્મિક લાગણી છે એને ઠેસ પહોંચાડવાનું કામ કરી ચૂકેલ છે, જે હિન્દુ સમાજ સહેજ પણ સહી શકે એવી પરિસ્થિતિ નથી। આથી આ અંગે પૂરી કાર્યવાહી કરીને આ કૃત્ય કરનારને યોગ્ય સજા પ્રાપ્ત થાય। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ ગાય માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે મૌન પ્રદર્શન યોજ્યું। મૌન પ્રદર્શન દરમિયાન મુસ્લિમ સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે ભારત વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરા ધરાવતો દેશ છે, જ્યાં ગાયને પ્રાચીન સમયથી માતૃત્વ, આસ્થા અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે। ભારતીય કૃષિ વ્યવસ્થા અને ગ્રામ્ય જીવનમાં પણ ગાયનું વિશેષ મહત્વ રહેલું છે। બકરી ઈદ પૂર્વે યોજાયેલા કાર્યક્રમમાં મુસ્લિમ બિરાદરો ઉપરાંત હિન્દુ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ એકતા અને ભાઈચારાનો સંદેશ પાઠવ્યો। લાખો કરોડો લોકોની જે આસ્થા છે એ આસ્થામાં એની સૂરમાં સૂર પુરાવવા માટે અને સમર્થન આપવા માટે અંકલેશ્વર મુસ્લિમ સમાજના આગેવાનો તથા યુવાનોએ એક પહેલ ઉઠાવી છે કે આપણે આ દેશમાં જે લોકોની માંગ છે કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે। ભુજના ન્યૂ લોટસ કોલોની વિસ્તારમાં રસ્તાઓને નડતા દબાણો સામે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અગાઉ દબાણકારોને નોટિસો પાઠવ્યા બાદ આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી। રસ્તા પર અવરોધરૂપ બનેલા બાંધકામો તેમજ સામાન દૂર કરી માર્ગ ખુલ્લા કરાયા હતા। કાર્યવાહી દરમિયાન વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કેસરિયા ગામે અકસ્માતોની વધતી ઘટનાઓ અને સતત સર્જાતા ટ્રાફિક જામના પ્રશ્નને લઈને સ્થાનિક યુવાનો અને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। અનેકવાર તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં ન આવતા ગામ લોકોએ આખરે આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો। આ આંદોલનના કેસરિયા ગામના યુવાનો સાથે જિલ્લા પંચાયત સભ્યના પ્રતિનિધિ પણ આંદોલનમાં જોડાયા હતા। કેસરિયા દીવ રોડ પર ટ્રાફિકનો ભારે દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેના કારણે વારંવાર અકસ્માતોની ઘટના બની રહી છે। ખાસ કરીને ભારે ટ્રાફિકની જે પરિસ્થિતિ છે તેમાં ટ્રકો બેફામ અવરજવર કરી રહ્યા છે। નિયમો ટ્રાફિકના જે છે તેનો અભાવ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સમસ્યાના નિરાકરણ માટે ગામના યુવાનો અને આગેવાનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કાર્યક્રમ યોજાયો, પરંતુ તંત્ર તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળતા આંદોલન વધુ ઉગ્ર બન્યું। બાદમાં રોષે ભરાયેલા ગ્રામજનોએ કેસરિયાથી દીવ તરફ જતા મુખ્ય માર્ગ પર બેસીને ચક્કાજામ કર્યો। જોકે સ્થિતિ વધુ તંગ બનતા પોલીસે જિલ્લા પંચાયત સભ્યના પ્રતિનિધિ સહિત અનેક યુવાનોની અટકાયત કરી છે। વાહનો ચાલે છે એના કારણે જે દીવ રોડ ઉપર ખાસ કરીને રહેણાંક વિસ્તાર છે, પ્રાથમિક શાળા આવેલી છે, એટલે નાના નાના બાળકો અભ્યાસ માટે તે શાળામાં આવતા હોય છે। સાથે સાથે આ એક કેન્દ્ર છે, સેન્ટર છે, ઘણા બધા લોકો કેસરિયા મુકામે આવતા હોય જતા હોય છે, એટલે રાહદારીઓનો પણ ઘસારો છે। તેમ છતાં પણ અહીંયા જે સ્પીડ બ્રેકર જે મુકાવવા જોઈએ એ આજની તારીખે નથી મુકાયા। સ્પીડ બ્રેકર મૂકવાની માંગણીઓ કરેલી છે, લેખિતમાં માંગણીઓ કરેલી છે, મૌખિકમાં માંગણીઓ કરેલી છે, પણ આજ સુધી એ બાબતમાં કંઈ વિચારવામાં આવ્યું નથી। દીવ રોડ ઉપર કેસરિયાની જે સ્કૂલ છે 1 થી 8 સુધીની, તેમાં 550 બાળકો અભ્યાસ કરે છે। સાંજે 5 વાગે જ્યારે બાળકો છૂટે છે સ્કૂલેથી
ત્યારે ધોરણ 8ના બાળકોએ દીવ રોડ ઉપર માનવ સાંકળ બનાવવી પડે છે. જે રીતે આજે અમે ધરણા ઉપર બેઠા છે, કારણ કે તંત્રને વારંવાર અમે સૂચના આપી, લેટર આપ્યા, છતાં પરંતુ ઉના પ્રાંત અધિકારીના પેટનું પાણી હલતું નથી. કારણ કે આ કેસરિયા દીવ રોડ છે, વારંવાર અહીં અકસ્માતો સર્જાયા છે, બેફામ અહીં બાજુના ગામોમાં માટીનું ખનન થાય છે અને આ ઓવરલોડિંગ ડમ્પરો અમારા નિર્દોષ લોકોને મારી રહ્યા છે. ત્યારે અમે વારંવાર અધિકારીઓને જાણ કરીએ છીએ, પરંતુ અધિકારીઓને ટાઈમસર હપ્તા મળી જતા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે કોઈ કાર્યવાહી થતી નથી. વલસાડ જિલ્લામાં ETS અને વલસાડ એસઓજીનું સફળ ઓપરેશન. ગુજરાત ETS અને વલસાડ એસઓજીનું સંયુક્ત ઓપરેશન. વાપીના કુંતા ગામેથી મેફેડ્રોન ડ્રગ્સને લઈને કરી મોટી કાર્યવાહી. કુંતા ગામે એક ગોડાઉનમાંથી ઝડપાયો કરોડો રૂપિયાનું ડ્રગ્સ. 2 આરોપીઓની કરાઈ ધરપકડ. એક આરોપી વોન્ટેડ છે તો 72 લાખથી વધુની કિંમતનું 2.37 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરાયું છે. અંદાજિત 500 ગ્રામથી વધુ મેફેડ્રોન ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું. ફરી એકવાર વાપીમાં ચાલતા નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો. રાજેશ મૌર્ય તેના ભાગીદારી અબ્દુલ કલામ અને મેહુલ મકવાણા સાથે મળીને MD ડ્રગ્સ બનાવતો હતો. સરીગામમાં આવેલી ફેક્ટરી ખાતેથી ભંગારના ગોડાઉનમાંથી ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો. ATS દ્વારા અબ્દુલ કલામ અને મેહુલ મકવાણાની ધરપકડ કરવામાં આવી છે. અબ્દુલ કલામ વાપીનો રહે છે અને મૂળ યુપીનો રહેવાસી છે, જ્યારે મેહુલ મકવાણા મૂળ વઢવાણનો રહેવાસી છે. આરોપીઓ છેલ્લા 6 મહિનાથી ડ્રગ્સ બનાવતી શરૂઆત કરી હતી. ડ્રગ્સ કોણ બનાવતું હતું, કઈ રીતે બનાવતા હતા, કોને સપ્લાય કરતા હતા, તેનાથી ETS અજાણ છે. મુખ્ય આરોપી રાજેશ મૌર્ય અને અબ્દુલ કલામ છે. ટીમ સાથે શ્રી SL ચૌધરી સાહેબના હોય ટીમ સાથે ત્યાં રેડ કરતા, ત્યાં ફેક્ટરી ખાતેથી એક ભંગાર ગોડાઉન હતું, ભંગારનું ગોડાઉન. એમાંથી લગભગ 2 કિલો 377 કિલોગ્રામ મેફેડ્રોનનો માદક પદાર્થનો જથ્થો તથા શંકાસ્પદ માદક પદાર્થ 0.658 કિલોગ્રામ, જેને લગભગ 11 માર્ચ 2026થી એને પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલું છે. તો આ જથ્થો મળી આવેલો, જેને કબજે કરી અને આના જે આરોપીઓ છે એમાં અબ્દુલ કલામ જે મૂળ રહેવાસી યુપીનો છે, જે હાલમાં વાપી રહે છે, અને મેહુલ મકવાણા જે મૂળ રહેવાસી વઢવાણ સુરેન્દ્રનગરનો છે, એને પણ ત્યાંથી ઝડપી લેવામાં આવેલો છે. સુરત શહેરમાં ચાલી રહેલા નો ડ્રગ ઇન સુરત સિટી અભિયાન હેઠળ ઉત્તરાયણ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. કઠોર ગામ વિસ્તારમાં દરોડા દરમિયાન પોલીસે MD ડ્રગ્સ સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્કોર્પિયો કારમાં ચાલી રહેલા ડ્રગ્સના વેપાર પર રેડ કરી આરોપીઓને ઝડપ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 8.74 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, મોબાઈલ ફોન, રોકડ રકમ અને સ્કોર્પિયો કાર સહિત કુલ 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી હવે ડ્રગ્સ સપ્લાય ચેઇન અને અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. રેવન્યુ ટ્રિબ્યુનલ અને કલેક્ટરની સત્તાઓ અંગે હાઈકોર્ટનો ચુકાદો. ગુજરાત હાઈકોર્ટની 3 જજની બેન્ચનો મહત્વનો ચુકાદો. જમીન કાયદા હેઠળ કલેક્ટર દ્વારા ડેપ્યુટી કલેક્ટર અથવા તો મામલતદારને સોંપાયેલા અધિકારનો ઉપયોગ થતો હોવા છતાં તેઓ કલેક્ટરના સબઓર્ડિનેટ અધિકારી જ ગણાશે. ડેપ્યુટી કલેક્ટર અથવા મામલતદાર દ્વારા આપવામાં આવેલા આદેશોને કલેક્ટરના પોતાના આદેશ સમાન ગણાવી શકાય નહીં. ડેપ્યુટી કલેક્ટરે આપેલા આદેશ ટ્રિબ્યુનલ પાસે જતા પહેલા કલેક્ટર રિવિઝન કરી શકે છે. જમીનના હક અને સરકારી માલિકીની જમીન અંગે થયેલી કાર્યવાહી મામલે ઊભી થઈ હતી ગૂંચ. વર્ષ 2011માં શરૂ થયેલા કેસમાં 16 વર્ષ બાદ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો. અમદાવાદથી સમાચાર 1.